ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. યિર્મયાહ પ્રવચકનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 7મી કલમ 1-14 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે પણ આ જ વચનને આપણે જોયું હતું ને મને થયું કે હજી આપણે કેટલીક બાબતો એમાંથી જોવા માટે પ્રયાસ કરીએ. ઘણી બધી વખત આપણે વિચારીએ છીએ કે આવું કેમ, આમ કેમ થતું હશે, કે થયું હશે, મારી સાથે જ શા માટે? એ પછી તમારા ઘરમાં હોય, તમારા અભ્યાસના સ્થળે હોય, તમારા કામના સ્થળે હોય, ધંધા વ્યવસાય કે સેવા કે નોકરીના સ્થળે હોય, કે પછી તમારા સેવાલક્ષી કાર્યક્ષેત્રમાં હોય, મંડળી કે સમાજમાં પણ હોય. ઘણીવાર આપણે જે કંઈ જગ્યાએ છીએ, જ્યાં છીએ, જે સંજોગ અને પરિસ્થિતિ કે હાલતમાં છીએ ત્યાં, અથવા તે વ્યક્તિ, વસ્તુ, બાબત કે સ્થળ વગેરે આપણને બંદીવાસ જેવું લાગે છે. થોડી નવાઈ લાગશે, પણ એ સંદર્ભે પણ વિચાર કરવા પ્રયાસ કરશો તો અજાયબ જેવી બાબતો વચનના સંદર્ભમાં શીખીને સમજી શકીશું. તો એ બધું આપણને ઘણી બધી વખત બંદીવાસ જેવું લાગે છે. પછી ભલે એ સારામાં સારી જગ્યા હોય અને તમે જ્યાં પણ છો, જેવા છો તેવા, અને તમારા સંજોગો અને પરિસ્થિતિ એ સારી માઠી જેવી પણ છે, એને સ્વીકારી બહુ જ પ્રેમથી, શાંતિથી, આનંદથી એમાં રહો, ઊભા રહો, સ્થિર થાઓ, ધીરજ અને હિંમતપૂર્વક એમાંથી બસ પસાર થાઓ. ઈશ્વરે ઇઝરાયેલના બાબિલના બંદીવાસ દરમિયાન તેમને જે કહ્યું એ પણ જુઓ. કદાચ કલમ 5, 6, 7માં તમે જોઈ શકો છો. તો ત્યાં જે પ્રસંગ બને છે ત્યાં, તો તમે ઘરો બાંધો, તેમાં વસો, વાડીઓ રોપીને તેના ફળ ખાઓ, સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓને જન્મ આપો, તમારા દીકરીઓના લગ્ન કરાવો ને તમારી દીકરાઓના લગ્ન કરાવો, દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરા દીકરીઓ થાય અને ત્યાં તમે વધો, ઓછા ન થાવ. બંદીવાસમાં છે એમના જ પાપ, અપરાધ, ગુનાઓને કારણે, પણ ત્યાં પણ ઈશ્વર કહે છે કે તમે વધો. સાથે આપણે કાલે એ પણ જોયું એમ કે તેનું કલ્યાણ, એટલે જ્યાં આપણે છીએ, જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે હોઈએ છીએ, તેનું કલ્યાણ શોધો, તેના માટે વિનંતી કરો વગેરે. પરમેશ્વરના ઈરાદા, હેતુ, મનસૂબા, યોજનાઓ અકળ છે અને એ આપણે પામર માણસોની સમજ શક્તિની પર છે, એને આપણે સમજી શકતા નથી. અને માટે પરમેશ્વર જે કંઈ પણ આપણને જણાવે છે, અથવા તો જ્યાં લઈ જવા માંગે છે, અથવા તો જ્યાં કંઈ આપણે જઈએ, અથવા તો આપણને મૂકે અથવા તો રાખે, ત્યાં રહી જે તે વ્યક્તિ, પરિવાર, વિસ્તાર, જગા, સ્થળ વગેરેનું કલ્યાણ શોધી તેને માટે યહોવાને વિનંતી કરવી એ આપણી ફરજ છે. અને દેવ બાપ તેનું કલ્યાણ કરશે, જેમાં આપણું પણ સ્વકલ્યાણ સમાયેલું છે. હા, દેવ બાપે જેમ આદિપિતા ઇબ્રાહિમને પૃથ્વીના સર્વ માટે આશીર્વાદનું કારણ બનાવ્યા, એ જ રીતે ભલે કોઈ એક વ્યક્તિ, પરિવાર, વિસ્તાર, કાર્યસ્થળ પૂરતા, પણ આપણને એમના માટે દેવ આશીર્વાદનું કારણ બનાવવા માંગે છે. પણ ઘણી બધી વખત આપણે એ સમજી નથી શકતા. વાલા મિત્રો, ભૂતકાળનો વિચાર કરો. આપણે ક્યાં હતા
આપણે અથવા તો આપણા બાપ દાદા ક્યાં હતા અને પરમેશ્વર આજે આપણને ક્યાં લઈ આવ્યા છે, ધૂળમાંથી ક્યાં સુધી. શું એ ચમત્કાર નથી? અવશ્ય આપણ સૌને માટે એ આશ્ચર્યજનક કૃત્ય છે. પ્રભુનો આભાર. અને આભાર માનતા પરમેશ્વરે આપણને જ્યાં પણ મૂક્યા છે ત્યાં રહી તેના પ્રત્યે મમત્વ ઉપજાવી હકારાત્મક વલણ અપનાવતા પ્રભુની કૃપા, સહાય, માર્ગદર્શન મેળવતા આગળ વધતા જાઓ. બધાને આવી તક મળતી નથી. આજે તમે જ્યાં છો, જેવા છો ત્યાં રહી તમે જે વ્યક્તિ, વિસ્તાર, કાર્યક્ષેત્રમાં આવતા લોકોનું કલ્યાણ કરી શકો છો, તેમનું ભલું કરી શકો છો, તેમના માટે આશીર્વાદનું કારણ બની એ દ્વારા પ્રભુનો પ્રકાશ, પ્રેમ બતાવી તેમનો આત્મિક અંધકાર દૂર કરી શકો છો અને પ્રકાશમય બનવા મદદરૂપ બની શકો છો. હા, પરમેશ્વર આવું જ કંઈક ઈચ્છે છે, ચાહે છે અને ઈરાદો રાખે છે. આનંદો કે તેમણે કૃપા કરી તેમની સનાતન યોજનામાં તમને, મને, આપણ સર્વને યોગ્ય અને લાયક ગણી સામેલ કર્યા છે. અને તેથી હવે ફક્ત પોતાનું જ નહીં પણ અન્યોના કલ્યાણ અને ઈશ્વરની યોજનાને સમજી એ દિશામાં આગળ વધીએ. કોઈકને માટે, કોઈક વ્યક્તિ, પરિવાર, વિસ્તાર, જગ્યા, ગામ, નગર, રાજ્ય, દેશ, કાર્યક્ષેત્ર માટે તેના કલ્યાણ, આશીર્વાદનું કારણ બનો. સહાય પૂરી પાડનાર ઈશ્વર આપણી સાથે છે, જે વચન આપે છે કે 11મી કલમ પ્રમાણે કે કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. સર્વસામાન્ય નિયમ છે, ખાડો ખોદે તે પડે, હાથે કર્યા હૈયે વાગ્યા, ભૂંડું કરનારનું ભૂંડું જ થશે, પણ ભલું, કલ્યાણ, સારું કરનારનું હંમેશા સારું જ થશે. હા, તકલીફ આવશે, પ્રશ્નો આવશે, મુશ્કેલીઓ આવશે, પણ પ્રભુ પર વિશ્વાસ રાખી હિંમતથી સામનો કરશો તો ભલે એવા સમય, સંજોગ અને પરિસ્થિતિ તમને થોડા હેરાન કરશે પણ તમને હરાવી શકશે નહીં. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે કોઈ એકના માટે પણ ઠોકરરૂપ, નુકસાનકારક કે અભિશાપરૂપ ન બનીએ, કિંતુ અમે હર કોઈના માટે આનંદ, સહાયરૂપ, આશીર્વાદરૂપ બનીએ અને અમારા દ્વારા સર્વનું કલ્યાણ જ થાય માટે એ સમજણ કૃપા કરીને અમને સર્વને તમે પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.